પહોંચાય. ના, નક્કી કરેલું પહોંચાય. નક્કી કરેલું પહોંચાય સાહેબ. બરાબર ગીતાબેન? હાજી સાહેબ. હા સાહેબ, બહુ સરસ જય સચ્ચિદાનંદ. ઓકે દીપકાનંદજી, આપણે આજે સ્પેશિયલ પ્રોગ્રામ રાખેલો છે. દિનેશાનંદજી, દીપિકાજી જય સચ્ચિદાનંદ. બોલો. આજે ભાવિ તીર્થંકર સાહેબ, ચંદ્રકાંતભાઈ સાહેબની પુણ્યતિથિ છે, એટલે આજના દિવસે એમણે વિદાય લીધી હતી. તો આજે ખાસ એમના સંસ્મરણો, એમનો પુરુષાર્થ, એમની સાથે દિગંતભાઈ અને બીજા આપતપુત્રો પણ ઘણો સમય કાઢેલો. દિગંતભાઈ વિશેષ કાઢેલો, જે પહેલા આપતપુત્ર હતા, અને વિશેષ કરીને આજે એમના દીકરી આવ્યા છે. તો આજે આપણે એમને સાંભળીએ. મિનલબેન ખાસ બેંગ્લોરથી જોઈન થયા છે. જય સચ્ચિદાનંદ. દિનેશાનંદજી, તમે? હા, તો હું થોડી વાત કરું થોડી. હા, યસ. એટલે ચંદ્રકાંતભાઈ એકવાર દાદા ભગવાનને પૂછ્યું કે દાદા, તમારી પાસેથી મને જ્ઞાન પ્રાપ્ત થયું, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આજ્ઞા પ્રાપ્ત થઈ, એટલે મને જ્ઞાનની અને આપની જ્ઞાનીની બંનેની કિંમત મને સમજાય છે. એટલે મને અંદર એવું રહ્યા કરે છે કે મારે 24 કલાક તમારી જોડે જ પડી રહેવું જોઈએ. પણ છતાંય હું મારી બેલેન્સ શીટ જોઉં છું તો મને દેખાય કે આખા દિવસમાં માંડ મને અડધો કલાક ભેગો થાય તમારી જોડે બેસવા માટે. કે આવું કેમ? સામે તમારું જોઉં છું તો તમારા આખા દિવસમાં વ્યવહારમાં માંડ કલાકે જતો નથી. એ સિવાયનો બાકીનો ટાઈમ તમે તો આત્મામાં કાઢો છો. તો કે આવું કેમ? એટલે એ વખતે દાદા ભગવાન અમને જવાબ આપ્યો કે જો ભાઈ, તું તારા બુદ્ધિના આશયમાં કેવું લઈને આવ્યો હતો કે શરૂઆત ફાધર મધર થી થાય. કે ફાધર મિલ માલિક જોઈએ એટલે ત્યાં પુણે ખર્ચે, ગાડી વાળા જોઈએ, બંગલા વાળા જોઈએ એટલે ત્યાં પુણે ખર્ચે, પછી ભણતર તો ગ્રેજ્યુએશન એટલે ત્યાં પુણે ખર્ચે, પત્ની તો કે રૂપારી જોઈએ એટલે ત્યાં પુણે ખર્ચે, ગ્રેજ્યુએટ જોઈએ એટલે ત્યાં પુણે ખર્ચે, છોકરાઓ તો કે ત્યાં એના માટે પુણે ખર્ચે, તો કે આવું ભણવા જોઈએ, આવું કરે, આવી રીતે જોઈએ, તો કે ત્યાં પુણે ખર્ચે. મ્યુટ થઈ ગયા તમે. આ બધું કરતા કરતા શું થયું તો કે છેલ્લે પેલી 2-5% વેચતા બાકી રહી ગઈ. તો કે કશું દેખાતું નથી તો ક્યાં નાખવી? તો કે 2-5% જે વધેલી હતી તમે ધર્મ ખાતે નાખેલી. તો કે એનું ફળ તમને મળી રહ્યું છે. ચંદ્રકાંતભાઈ તો બહુ પાકા હતા, વિચક્ષણ હતા. એટલે એમને તરત દાદાને પૂછ્યું, તો દાદા તમારી પુણ્યની બુદ્ધિનો આશય તમારો કેવો? તમારી પુણ્યની વહેંચણી કેવી હતી? એટલે દાદાએ વાત કરી કે જો ભાઈ, ફાધર માટે અમે કોઈ ટેન્ડર ભર્યું નતું. કેમ? તો કે મધરે પોતાના હસબન્ડ માટે ટેન્ડર તો ભરેલું હોય ને, ભાઈ મારે મારી પુણ્ય એમાં ખર્ચવાની ક્યાં જરૂર હોય? સમજાય વાત? પછી આગળ કહ્યું તો કે અમારું ટેન્ડર મધર માટે હતું કે મધર કેવા જોઈએ કે સંસ્કારી જોઈએ. પછી ભણતર તો કે ભાઈ મેટ્રિક સુધી પહોંચે એટલે બહુ થઈ ગયું. ત્યાં પુણે એટલી બધી ખર્ચે નહીં. વાઇફ તો કે રૂપારી જોઈએ એટલે ત્યાં થોડી પુણે ખર્ચે. ભણતર તો કે લખતા વાંચતા આવડતું એટલે બહુ થઈ ગયું. એમ ત્યાં લાંબી પુણે ખર્ચે નહીં. પછી છોકરાઓ તો કે છોકરાઓ માટે અમે કોઈ ટેન્ડર ભર્યું નહોતું. કેમ? કે તો વાઇફે ટેન્ડર ભર્યું જ હોય ને, એ મારે ક્યાં પુણે ખર્ચવાની જરૂર છે ત્યાં? તો એ ધંધો હતો આપણે ઘર ખર્ચ નીકળી જાય એટલે બહુ થઈ ગયું. એમ કે આ બધું કરતા કરતા 25-30% પુણ્ય વેચાઈ ગઈ એમાં. બાકીની જે 70-75% વધી હતી એ અમે આત્મા ખાતે નાખેલી. તો કે આનું ફળ અમને મળી રહ્યું છે. એટલે વાત સમજો કે દાદા ભગવાને શું કહ્યું કે આપણને દાખલો આપીને આપણને અંગુલી નિર્દેશ કરી દીધો કે તમારા ગયા અવતારમાં જેવો બુદ્ધિનો આશય હતો એ પ્રમાણે તમારી પુણ્યની વહેંચણી તમે કરીને આવેલા. એ પ્રમાણે તમને અત્યારે
રોજ સંજોગો ભેગા થાય કે ના પણ ભેગા થાય, પણ થાય છે ક્યારે કે તમારી પોતાની પાર્ટી ડિઝાઇન ના આધારે. તો કે હવે દાદા પોતાનો દાખલો આપ્યો, એના પરથી આપણને સમજણ પડે કે ભાઈ મારે આગળ કેવું જોઈએ છે. તો કે મારી જે પુણ્યની વહેંચણી છે, બુદ્ધિનો આશય છે, તો કે આના પ્રમાણે મારે સેટ કરવો છે. તો કે આ પણ અંદર ફિટ થઈ ગયું તો પછી કશું કરવા પણ બાકી રહે નહીં ને. એટલે કવિરાજે પદમાં લખ્યું ને, બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હો, જગત કલ્યાણ વિના ભાવના કશી ન હો. આ દાદા આપણને શોર્ટમાં સમજાવી દીધું આખું. બીજો એક દાખલો આપો કે દાદા ખંભાત જતા હતા. ગાડી એ જમાનામાં તો ફિયાટો જ હતી ને, આપણી ફિમેલ પદ્મિની, 60-70 ની સ્પીડે જાય મેક્સિમમ. એટલે જતા હતા, રસ્તામાં એક પક્ષી અથડાયું ગાડી. દાદા જે ગાડીમાં બેઠા બધાને પૂછ્યું એમ, ભાઈ તમને શું થયું એમ. એક જણે કહ્યું કે દાદા મારું કઈ ધ્યાન હતું નહીં, મને ખબર નથી શું થયું એમ. બીજાએ કહ્યું દાદા મેં પ્રતિક્રમણ કર્યું. ત્રીજાએ કહ્યું દાદા મેં પ્રતિક્રમણ કર્યું. છેલ્લે ચંદ્રકાંતભાઈને પૂછ્યું કે ચંદ્રકાંત તે શું કર્યું. ચંદ્રકાંતભાઈ જવાબ શું આપ્યો કે સૌથી પહેલા મને હાજર થયું કે હું શુદ્ધાત્મા છું, ને પછી આ ચંદ્રકાંતને કહ્યું કે ભાઈ આ પેલું પક્ષી અથડાયું ને મરી ગયું, કે એનું પ્રતિક્રમણ કર. કે બીજો એક દાખલો આપો કે ભાદરણ ગુરુ પૂર્ણિમા હતી 77-78 માં. હું તો ભાદરણ એકવાર ગયો નતો, એટલે મને ખબર નહીં કે કેવી રીતે જવાનું. નવસારી થી આવ્યો એટલે વડોદરા ઉતર્યો, થયું ચાલો ચંદ્રકાંતભાઈ ને પૂછી લઈએ કઈ રીતે જવાનું શું છે એમ. એટલે અમને ઘરે ગયો, એટલે ચા પાણી નાસ્તો કરાયો. એટલે મેં પૂછી લીધું પછી અમને ભાઈ કઈ રીતે જવાનું શું છે, કોને ત્યાં જવાનું, કઈ રીતે ક્યાં રોકાય દાદા, એ બધું પૂછી લીધું. કામ પતી ગયું એટલે આપડે તો ઉભા થઈને ચાલવા માંડીએ ને. દીપકાંતજી બરાબર ને? વાત સાચી છે, પણ એમની દ્રષ્ટિએ એટલે જો ઉભો થતો એટલે મને બેસાડી દીધો પાછો. મને કા ચા નાસ્તો કર્યો ને, હવે એનું પેમેન્ટ કરવું પડે કે. એટલે પાછો બેસાડ્યો, સત્સંગ કર્યો. એમને કેવી માર્મિક વાત કરી મને એ વખતે, કે જે એ વખતે મને સમજાતી નથી એ વાત, અત્યારે એ વાત સમજાય છે. કે એમને શું કહ્યું કે આપણને અંદર નિરંતર કેવું રહેવું જોઈએ, તે જગતના સર્વ જ્ઞાનીઓ પ્રત્યે સંપૂર્ણ આરાધક ભાવ, અને જગતના સર્વ અજ્ઞાનીઓ પ્રત્યે સંપૂર્ણ અવિરાધક ભાવ મને રહેવો જોઈએ. એવું અંદર નક્કી પણ રહ્યા કરે તો ગાડી પાટે ચડી જાય. એટલે આપણને ખબર પડે કે આ ચા નાસ્તો કરીને કેવું વસૂલ કરી લે છે. તો વસૂલ સાચું કર્યું ને, ખોટું તો નથી જ કર્યું ને. એવો એક એમના પ્રભાવનો દાખલો આપું. દાદા ભગવાન નવસારીમાં આવેલા, ચંદ્રકાંતભાઈ ત્યાં આવ્યા હતા એક વખતે. એટલે એક મહાત્મા, આગળ પડતા મહાત્મા, કઈક વાતમાંથી કઈ વાત નીકળી હશે, એમણે એવી દવા પીવડાવી દીધી અમને કે 2 દિવસ સુધી નીચે ઉતર્યા નહીં. વાત સમજાય? કે એમનો પ્રભાવ કેવો હતો કે સામેવાળાને તાપ લાગે. જો દાદા ભગવાનનો પ્રભાવ હતો કે ભાઈ દિગંતભાઈને પૂછી લેજો કે આલોચના ના કરવી હોય ને તો એમને ઉલટી થઈ જ જાય દાદા ભગવાનની જોડે આવે એટલે. અંદર પહેલા તો બતાવે કે ના ભાઈ આ દાદાને કહેવાય નહીં, બહાર આપણે કોઈને કહેવાય નહીં, આપણા માટે કોઈ શું વિચારે એમ. પણ જેવા દાદા જોડે આવે એની સાથે એમને ઉલટી થઈ જ જાય. કેવી રીતે ચંદ્રકાંતભાઈ સાહેબનો પ્રભાવ એવો હતો કે એમની અરજીમાં કોઈ ચૂકે ચા કરી ના શકે. એટલે જયારે એમનો દેહ વિલય થયો ત્યારે દાદા ભગવાને કહેલું કે મારો જમણો હાથ કપાઈ ગયો કે સંઘનો એક થાંભલો તૂટી ગયો કે. એવી જ એક વાત ચંદ્રકાંતભાઈએ એમના દેહ વિલયના અઠવાડિયા પહેલા મને કરેલી. ત્યાં લેડી પિલર હોસ્પિટલમાં દાખલ કરેલા હતા એમને. ત્યાં અમને મળવા ગયો
એટલે આ વાત લગભગ 82-83 ની. એટલે મારું ભણવાનું ચાલતું હતું ને આપતો પુત્ર બધું ચાલતું, એટલે બધાના અંદર તો થાય ને કે હવે આપણે કશું કરવું નથી. એટલે એમણે મને શું કહ્યું કે ભણી રહે એટલે નોકરી કરજે, અનુભવ લેજે કે. એટલે આ બધો અનુભવ લઈશ તો તારા ફાઇલનો સંભાળ નિકાલ કરવાની અનુકૂળતા થઈ જશે, તારો અંદર એટલું ડેવલપમેન્ટ પણ થાય સાથે. એવું કહેવા નતા માંગતા ભાઈ આપતો પુત્ર ના થઈ છે. જોડે પાછી એમણે એવું પણ કહેલું, મને નહીં બીજા મહાત્માઓ સાથે વાત થયેલી કે એમને પેલે હાર્ટ બ્લોકેજ હતું બધું, આર્ટરીઝ, એટલે લંડન સર્જરી માટે લઈ જવાનું વિચારતા હતા. એમનું દર્શનમાં આવી ગયેલું હતું, એટલે એમને શું કહ્યું કે મારે ત્યાં લંડન જવાની જરૂર નહીં પડે. અને એના 4-5 દિવસ પછી એમનો દેહ વિલય થયો હતો. એટલે અહીંયા આપણને દેખાય કે ભાઈ એમની આખી દશા કેવી હતી, એમનો પ્રભાવ આટલો હતો, પણ છતાં ક્યાંય એમના પ્રભાવનો મિસયુઝ નથી કર્યો, કોઈની રીતે પર રોફ નથી જમાવ્યો ખોટી રીતે. ચાલો, જય સચ્ચા. આજે બીજા 2 જણનો લાભ લેવાનો છે. મિનલબેન છે બેંગ્લોર થી, અને નીરુ આંટી પણ સાથે આજે દર્શન આપશે પાછા આપણને. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. મિનલબેન, જય સચ્ચિદાનંદ. પિતાશ્રીનું તમે જણાવો અમને. દાદા જ્યારે મળ્યા મારા ફાધર ને, પપ્પાને, ત્યારે એમના પપ્પા દેટ ઇઝ રણછોડભાઈ હોસ્પિટલમાં હતા, મહારાણી શાંતાદેવીમાં. અને ત્યારે દાદા અને પપ્પા આ બધી વાતો કરતા હતા, ધાર્મિક વાતો. ત્યારથી એ લોકોનું ચાલુ થયું. આઈ એમ ટોકિંગ અબાઉટ 1960. એટલે રણછોડભાઈ શિવાભાઈ વોઝ ડાયગ્નાઇઝડ વિથ કેન્સર, એમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારથી દાદા રેગ્યુલર આવવા માંડ્યા રણછોડભાઈને જોવા માટે. રણછોડભાઈ એમના ભત્રીજા થતા હતા દાદાના, એટલે રણછોડભાઈના દાદા કાકા થાય. અમારો ઇફ યુ સી ફેમિલી ટ્રી, તો ચંદ્રકાંતભાઈ રણછોડ, મિનલબેન, 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 She needs to get, oh, okay. Now she'll come back. yeah, okay. ફોન કનેક્શન માં એવું થાય ને, ફોન આવે ને તો બંધ થઈ જાય. Okay, she's back. મિનલબેન, મિનલબેન, જય સચ્ચિદાનંદ. મિનલબેન, સંભળાય છે? બોલજો. દાદા સાથે રિલેશન છે. અને દાદા મારા પપ્પાને મળ્યા 1958-59 થી, કે છેક
68 સુધી આ ધાર્મિક વાર્તા બધી થઈ અને એકે એક સ્ક્રિપ્ચર વાંચ્યા છે એ લોકોએ બંને. અને ઇનિશિયલી એ લોકો રામચંદ્ર મંદિરમાં હતા, અગાસ. પણ રામચંદ્ર મંદિરમાં શું હતું કે there was a lot of જૈનિઝમ ઓલ્સો. સનાતન ધર્મ સાથે જૈનિઝમ આવતું હતું. ત્યાંથી એ લોકોને શ્રીમંદ સ્વામીનું પેલું ઓળખાણ થયું. And that's how they came into Jainism. અને પછી સ્લોલી એમને જ્યારે જ્ઞાન થયું ત્યાં સુધી તો એટલા બધા ક્વેશ્ચન આન્સર્સ થઈ ગયા હતા, એટલું બધું ડિસ્કશન થઈ ગયું હતું, ડિસેક્શન થઈ ગયું હતું, એનાલાઇઝિંગ થઈ ગયું હતું. જ્યારે એમને જ્ઞાન થયું દાદાને, ત્યારે એ દાદા ભગવાન તરીકે ઓળખાવા માંડ્યા. અને તે બીકોઝ મારા પપ્પાના દાદા થતા હતા અને પછી પપ્પાએ જોડ્યું ભગવાન, એટલે દાદા ભગવાન ત્યાંથી થાય. અને પછી પપ્પા એવું કહ્યું કે હવે આ આપણે જગતમાં બહાર પાડવું જોઈએ દાદાને. એટલે એમણે સત્સંગ કરવા માંડ્યો. સત્સંગ પહેલા તો અમારા ઘરથી જ ચાલુ થયો. એમાં ઇનિશિયલી જ્યારે 7-8 કુંજ સોસાયટીમાં જ્યારે દાદા રહેવા આવ્યા ત્યારે ભરતભાઈ, કનૈયાભાઈ, કેશવ, મહેશભાઈ આ બધા આવતા હતા. એટલે આઈ લિટરલી ગ્રુ અપ વિથ ધીસ બોયઝ. આ બધા અમારે ત્યાં રેગ્યુલરલી આવતા હતા. અને જે તપ આ લોકો એને કરાયું છે દાદાએ, નોટ અ જોક. આ લોકોને બહુ જ એકદમ સ્ટ્રિક્ટ રીતેથી એને આ લોકોને એ કર્યા છે, મોલ્ડ કર્યા છે. અને મારા અનુભવ મારા ફાધર સાથે, હી વોઝ વેરી પ્રેક્ટિકલ મેન. હું કહું કે ચલો આજે આ વખતે હું જો એક્ઝામમાં પાસ થઈ ગઈ તો 2 નારિયેળ ચડાઈશ. તો હી ઇઝ ટુ ટેલ અસ કે અગર ભગવાન તમને આપી શકતા હોય અને લઈ શકતા હોય તે ભગવાન નથી. ઇઝ અ ટ્રેડર લાઈક યુ એન્ડ મી. ભગવાન તો વિતરાગ છે, એ ખાલી જોયા કરે છે. એટલે તમે જ્યારે મંદિરમાં જાઓ તો બેગિંગ બોલ લઈને ના જાઓ. તમે જે મંદિરમાં જાઓ એનું જે સાયલન્સ છે એ તમે અનુભવો, મૂર્તિ કેટલી સરસ કાવ કરી છે એ અનુભવો, કે એક્સપિરિયન્સ લો. બટ ડોન્ટ ગો વિથ અ બેગિંગ બોલ કે મને આ આપશો તો હું આ કરીશ. સેકન્ડ થિંગ તમને કહું, હું કાયમ કહેતી હતી જ્યારે બી કશું થાય ને તો ઉપરવાળો જાણે. તો એક દિવસ હું ને પપ્પા બોમ્બે જતા હતા પ્લેનમાં. તો મને કે અહીંયા આપણે ઉપર જ છે, બતાડ ઉપરવાળો ક્યાં છે. That is the time he made me realize કે ઉપર નથી ભગવાન કે નીચે પાતાળમાં નથી શેતાન. Everything is within you. એ મને કે if you want to search God, search within you, not outside. એ પછી શુદ્ધાત્માનો પરિચય થયો કે બધાની અંદર ભગવાન બેઠેલા છે. પછી બીજો અનુભવ કહું. અમે લોકો ગાડીમાં જતા હતા. હવે એ જગ્યાએ અમે પહોંચી ના શક્યા. એટલે અમે વન ઓફ અસ સેડ શિટ વોટ અ વેસ્ટ ઓફ ટાઈમ. એટલે ત્યારે અમને સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ ને એનું જ્ઞાન આપ્યું. એ બધા તમારા સર્કમસ્ટેન્સીસ ભેગા ના થાય તો ઇવેન્ટ પૂરી ના થાય. એમાં એક કડી પણ મિસિંગ હોય તો તમારું એ પ્રમાણે આખું તમારું એ પૂરું ના થાય, ડેસ્ટિનેશન ના જ પહોંચી શકાય. પછી એમને એ આગલા દિવસનો મને દાખલો આપ્યો કે ગઈકાલે તું બ્યુટી પાર્લર ગઈ હતી, તો બ્યુટી પાર્લરમાં શું થયું? મેં કહ્યું ના બંધ હતું. તો એ પપ્પાએ પૂછ્યું કે એનો બંધ રવિવાર હતો કે બંધ હતું, કે તમારું બ્યુટી પાર્લર કઈ તારીખે બંધ હોય, એટલે કયા વારે? મેં કહ્યું ના એવું કશું નથી હોતું, મોસ્ટલી ટ્યુઝડે બંધ રહે. તો કે કેમ બંધ રહ્યું? મેં કહ્યું એના મમ્મી ગુજરી ગયા હતા. પણ મને કે તું ઘરેથી તો નીકળી હતી, તને ખબર હતી કે આવું થશે? ના, તારે પહોંચવાનું હતું ખરું બ્યુટી પાર્લર, પણ તારું કામ ના થયું. કેમ? કે વચ્ચે એક કડી મિસિંગ થઈ ગઈ. એટલે બધા સર્કમસ્ટેન્સીસ ભેગા ના થાય ત્યાં સુધી ઇવેન્ટ થાય નહીં.
પછી દાદાનું વાત કહું હું તમને. દાદા અને પપ્પા જ્યારે ચર્ચા કરતા હોય અને સાંજે જ્યારે આ બધા સત્સંગીઓ જતા રહે પછી I used to get into an argument with both of them. એક જ વસ્તુ કે તમે તમારા નામની આગળ ભગવાન કેમ લગાડો છો, એટલે યુ આર કોનિંગ પીપલ, યુ આર ફ્રોડિંગ, હું એવું બધું કહેતી હતી એમને. એન્ડ યુ વોન્ટ બિલીવ, આજે હું એમના એક એક નિયમો મારા જીવનમાં પાલન કરું છું. ડે ટુ ડે લિવિંગમાં હું જોઉં છું કે ક્યાં કઈ વસ્તુ ફિટ થાય છે, જે દાદા બોલતા હતા. અને આ મારો ભ્રમ કે એ ભગવાન નથી એ કેવી રીતના દૂર થયો. એક બેન આયા બીજે દિવસે અને હું હાજર હતી એ જગ્યાએ, તો એ બેને કહ્યું કે દાદા સારું થયું તમે મારો ભાર ઉંચક્યો. હવે એ બેન ગામડામાંથી આવ્યા હતા, દાદા તો ભાર ઉંચકવા ગયા નતા. એટલે જયારે એ બેન સાથે એમનો સત્સંગ પૂરો થયો પછી ગયા, એટલે મેં દાદાને પૂછ્યું કે આ બેન શું વાત કરતા હતા, વોઝ શી મેડ? તો કે ના, આમાં શ્રદ્ધા કામ કરે છે. હું તો ગયો નતો એનો ભાર ઉંચકવા, પણ એને મને થેન્ક યુ કેમ કહ્યું ભાર ઉંચકવાનું? કારણ કે એની શ્રદ્ધામાં એને એવું હતું કે મેં ઉંચક્યો, મેં એને હેલ્પ કરી. કે હું નથી કહેતો કે હું ભગવાન છું, હું તો એવું કહું છું કે મારી અંદર જે બેઠા છે એ ભગવાન છે. હું કોઈ દિવસ એવું નથી કહેતો કે હું ખુદ ભગવાન છું. દેટ્સ ધ ટાઈમ અમારું આ ભ્રમ દૂર થયું કે આગળ ભગવાન કેમ લગાડે છે. પછી મારા પપ્પાને પૂછ્યું કે તમે તીર્થંકર કઈથી થઈ ગયા? તો કે મેં નથી કહ્યું કે હું તીર્થંકર છું, હું તો ચંદ્રકાંતભાઈ જ છું અને હું શુદ્ધાત્મા છું, એટલું મને ખબર છે. પણ આ તીર્થંકર જે લોકોને અનુભવ્યું છે એ લોકોએ મને ટાઇટલ આપ્યું છે, મેં મારી જાતને નથી આપ્યું. એનું આ તમને કહેશે તીર્થંકર કેવી રીતના આવ્યું એ દિગંતભાઈ. દિગંતભાઈ અનમ્યુટ કરો દીપકભાઈ. અનમ્યુટ. જય સચ્ચિદાનંદ. મિનલબેન તમારો ઓડિયો ઓન થાય તો કરજો. દાદા ભગવાને ચંદ્રકાંતભાઈને જ્ઞાન આપવાની વાત કરી ત્યારે દાદા ભગવાને એવું કહ્યું, અરે ચંદ્રકાંતભાઈએ દાદા ભગવાનને કહ્યું કે મારા કરતા મારા પાર્ટનરને વધારે જ્ઞાનની જરૂર છે, આ જ્ઞાનની જરૂર છે, કારણ કે એ વધારે દુઃખી છે, એ વધારે ડિસ્ટર્બ છે. કે હવે પાછલું બેકગ્રાઉન્ડ એવું આપવું કે એમના પાર્ટનરે એમને મારી નાખવા સુધીની ચેષ્ટા કરેલી, એટલે એ છતાંય પણ એમનો ભાવ કેવો હતો કે આ જે જ્ઞાન છે, આ જે ભગવાનનું જે તીર્થંકર ભગવાન આ જ્ઞાન છે એ એવું જ્ઞાન છે કે જેથી કરીને પેલાની આખી જે અસાતાવેદની આખું જે હતું એ આખું સમી જાય. એટલે એમની પર ચંદ્રકાંતભાઈનો એમની પર એટલો બધો કરુણા ભાવ હતો, આટલું એમણે કર્યા છતાંય. એટલે એ જે પ્રસંગ થયો એના આધારે દાદાએ કહેલું કે આ જે તમે કહ્યું ને, આ જે તમારી જે કરુણા છે ને, આ એક જીવને સાથ આપવાની, એના આધારે આપનું તીર્થંકર ગોત્ર બંધાયું છે. મિનલબેન. હા, ઓકે. Yeah. બીજો અનુભવ કહું. જ્યારે દાદા અમારે ત્યાં હતા તો રોજ રાત્રે પપ્પા દરવાજો બહારથી બંધ કરી દે. એટલે અમે લોકો ઇન્ક્વિઝિટિવ બહુ હતા કે એ બહારથી કેમ બંધ કરે છે. એટલે એક દિવસ પૂછ્યું તો પપ્પા કહે છે કે એ આત્મા આખા બ્રહ્માંડમાં ફરે છે, એમનો દેહ છોડીને આખા બ્રહ્માંડમાં ફરે છે અને એમને બધું જ્ઞાન હોય, એટલે એ ડિસ્ટર્બ ના થાય એટલે બહારથી બંધ કરવાનું. એટલે દાદા જ્ઞાની હતા પણ એ બધું જોઈ શકતા હતા, એમને ભ્રમ થઈ જતો હતો
કે આવું થવાનું છે, પણ એક એક અમે બોલી ના શકીએ. જ્યારે મારા પપ્પા ગુજરી ગયા ત્યારે મારે એમની સાથે એક જ ઝઘડો હતો કે તમને ખબર હતી કે મારા પપ્પા ગુજરી જવાના છે તો તમે હાજર કેમ ના રહ્યા. ત્યારે એમને મને કહ્યું કે અમને બધું દેખાય, બધું કરાય, પણ અમારાથી ઇન્ટરફિયર ના થાય. જે થતું હોય એ જોયા કરવું પડે, પણ એમાં એક થોડુંક પણ અમારાથી ઇન્ટરફિયર ના થાય. આ મારો અનુભવ દાદા સાથે ત્યારે હતો. બીજું કે મારા પપ્પાએ અત્યાર સુધી કોઈ દિવસ એમના નામે કશું કર્યું નથી, ના ઘર, ના ફેક્ટરી, ના મિલકત, કશું જ નહીં. જયારે ગુજરી ગયા અને એમના બેંક અકાઉન્ટ હતો એમાં ખાલી 2000 રૂપિયા હતા. એમણે હોલ લાઈફ ફેમિલી માટે જ કર્યું. મારા ભાઈ, મારા બહેનો, મારા ભાઈઓ, મારા બહેનો, નો ઇન્ડિવિજ્યુઅલ કે ચંદ્રકાંતભાઈ માટે કરું, નો. એટલે એમનો ભાવ એવો હતો. પણ અત્યારે ફેમિલીમાં બધા જ એમને યાદ કરે છે, એકે એક જણ. બરાબર બોલે. Nobody has anything against him. એમનો ભાવ એવો હતો. અને સૌથી વધારે પ્રેમ થયા હોય તો દિગંતભાઈ અને ભરતભાઈ અને નિમેશભાઈ, મહેશભાઈ, એ લોકોને તો સખત મળતું હતું. વેરી સ્ટ્રિક્ટ વિથ ધીઝ બોયઝ. અને પપ્પાની સાથે એ લોકોને વધારે એ મળતું હતું કારણ કે અમે લોકો બોર્ડિંગમાં હતા માઉન્ટ આબુમાં. એટલે these boys were with my father all the time. બીજું મારા મમ્મી, જ્યાં સુધી મારા પપ્પા જીવ્યા ત્યાં સુધી દાદાને માનતા નતા. પપ્પા ગુજરી ગયા પછી જ્ઞાન થયું અને પછી દાદાને માનવા માંડ્યા, પછી સત્સંગમાં પણ જતા હતા. ને તો સૌથી મોટો વિરોધ નીરુબેનનો હતો તો. And I'll tell you, she is not wrong. કારણ કે જ્યારે તમે એક વસ્તુ માટે તમારું આખું જીવન અર્પણ કરો તો your family life suffers. And that is why these boys are not married and they don't have families. They are free of all the responsibilities of the world. The main thing here is balancing. અત્યારે તમે જો કનુ મામાને ત્યાંથી પણ, because he was totally into this, the family life suffered. You have to bring your children up with the knowledge of what you are doing and what life is going to be about. And I respect my dad for one thing, because he never hid anything from us. અને અમે કોઈ બી પ્રશ્ન પૂછીએ તો એ અમને સાચો સાચો જવાબ આપતા હતા, with reasoning. કે એવું નહીં કે વાત ઉડાડી દે. લાઈક મેં એક પ્રશ્ન એમને પૂછ્યો કે આ બધા મરજાદ ધર્મ કેમ પાળે છે? તો એમણે શું કહ્યું કે એ જમાનામાં when child marriages were rampant, meaning કે child marriages થતા હતા. હવે supposing the boy is 13 years old and the girl is 9 years old કે 10 years old. હવે પેલો બોય ને કોઈ કશું થયું ને ગુજરી ગયો તો એ 10-year-old ની આગળ આખી લાઈફ પડી છે. She has got two options, either to sit at home and take the torture, or either to sit in the market and sell herself. There were no other this thing. એટલે આ મરજાદ ધર્મ એટલે કર્યો હતો કે because women are more emotional, men are more visual. Women, because she's a mother, she's a daughter, she's a sister, everything rolled into one. So initially Bal Gopal ni puja kare, એટલે she is pouring all her emotions of a mother into the Bal Gopal.
Then she worships Krishna, where he is everything, friend, everything to her. So the emotions are poured there. And that is why they believed in not touching them, so that other people would leave them alone, let them be for themselves. પછી મેં એક વસ્તુ પૂછી કે આ લોકો ચાંદલો કેમ કરે છે બધા? વાય એવરીબડી ઇન્સિસ્ટ ઓન ડુઇંગ ચાંદલો? તો મારા પપ્પાએ કહ્યું કે એ જમાનામાં હિન્દુઝ એન્ડ ધ હિન્દુ વિમેન વર અંડર થ્રેટ. ચાંદલો એટલે કરવાનો કે તમારી નજર પહેલા ચાંદલા ઉપર જાય, તમારા બીજા બધા શરીર ઉપર ના જાય, એટલે ચાંદલો કરવાનો. Then I asked him કે આ બધી રિચ્યુઅલ્સ કેમ કરવાની? So he used to give me an answer that each one has a different belief. But તમે એ belief ને તરછોડો તો they become aggressive. They become rebellious. એટલે કે learn to tolerate every religion and everything, but look at Atma. તમે મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, બધાની અંદર આત્મા બેઠેલો છે. તમે એના દર્શન કરો. This is how he used to tell us what is what. He never gave us answers which were not logically correct. અને બીજું દાદા સાથે પપ્પા એટલે આટલા બધા ક્લોઝ હતા કે he was very very inquisitive. અને આખો દિવસ દાદાને પ્રશ્ન જ પૂછ્યા કરતા હતા કે આવું કેમ થાય, આમ કેમ થાય, આનો અર્થ શું? એટલે that is how દાદાનું પણ જ્ઞાન વધ્યું અને પપ્પાનું પણ વધ્યું. પણ જ્યારે બહાર પાડવાનો ટાઈમ આવ્યો ત્યારે he was very aggressive about it. તમે નાના હતા, મને જ્ઞાન આપ્યું તો I think when I was 10 years old. 10 વર્ષની હતી હું, 7 કુંજ સોસાયટીમાં હતા. આઈ થિંક મેં જ્ઞાન લીધું ત્યારે આઈ થિંક 69 કે 70 માં જ્ઞાન લીધું. ત્યારે એઝ કિડ્સ વી વર જસ્ટ ટોલ્ડ કે તમે અંગૂઠો પગે લગાડો અને તમને કરંટ લાગશે. યુ ટુ મેક શ્યોર કે તમને કરંટ લાગે. So that time we didn't know what Dhyan was. અમે બધા લાંબા થઈને કરંટ લગાડવા બેસી ગયા હતા. But as and when we grew up, we started knowing more and more and more about what life was, why this happens, what happens when certain circumstances happen. એક વખત મારી સિસ્ટર સાથે ઝઘડો થયો. મેં કહ્યું આજ મારે પલ્લે કેમ નહીં પડી? તો મારા પપ્પા કહે છે ગયા જન્મમાં છે ને એ ચાલતી હશે તે છાટા ઉડાડ્યા હશે, એટલે આ જન્મમાં તારે એને ટોલરેટ કરવી પડશે. નહીં કરું તો આવતે જન્મ ફરી આવશે. એટલે તમારે જે ભોગવવાનું છે એ તમારે ભોગવે જ છૂટકો, નહીં તો એ અકાઉન્ટ પછી સેટલ કરવો જ પડશે. બીજું એમને કહ્યું હતું આ તો ઇન ધ ફેગ એન્ડ ઓફ હિઝ લાઈફ કે હવે બધી ફાઇલો બંધ કરતા શીખો, નવી ફાઇલો ખોલશો નહીં. જેમ જેમ ફાઇલો બંધ કરશો એમ એમ તમે મોક્ષના માર્ગે ચાલશો. Ben? Yes. Yeah, am I audible? Yes, you are. Okay.
Minalben, are you there? Yes, muted. Okay. થયું અનમ્યુટ થયું. Okay, બોલો. Anybody has any questions? No question. Because my dad was a son that Dada never had. He was the son and father bonding. But in the entire family, when I was young, we were more close to Hiraba. Very, very close to Hiraba, the entire family. Then, as Dada got introduced more, we got close to Dada. But even today, everybody talks very fondly of Hiraba and Dada. કે હું જયારે સ્કૂલમાં હતી તો હું જતી હતી દાદાને ત્યાં મારે ટ્યુશન જવાનું માંડવી એટલે મામાની પોળ વચ્ચે આવે એટલે ઊભી રહું પછી બા સાથે લંચ લઉં બા કરી રાખે મારી માટે કશું લંચ પછી હું જતી હતી ટ્યુશનમાં. That is my early days with ba. અને દાદાનું ઇન્ટ્રોડક્શન એવું હતું અમારે કે અમારે દર દિવાળીએ દાદાને પગે લાગવા જવાનું. We were more interested not for the આશીર્વાદ but the 1 rupee to give us. અમને બધાને 1 રૂપિયો આપે. એ 1 રૂપિયામાં અમારી દાનત હોતી હતી કે અમને 1 રૂપિયો આપશે એમ. And that was his total. અમને બધાના આખા ફેમિલીને 1 રૂપિયો આપતા હતા જ્યારે અમે પગે લાગીએ ને ત્યારે. અને અમારે ત્યાં we used to never worship him as Dada, but we used to talk to him as Dada because he was our Dada. Anybody wants to know anything else about Dada and my father? Because till Dadaji lived, my father refused to give Jnana. He said no. દાદાએ પૂછ્યું હતું કે હવે ચંદ્રકાંતભાઈ તમે જ્ઞાન આપવાનું શરૂ કરો તો ચંદ્રકાંતભાઈ કહ્યું કે હમણાં મારી ગાંઠો હજુ બાકી છે. That time I was not married, my sister was not married. એટલે કે મારી ગાંઠો બાકી છે. પછી રસિક મામાએ પૂછ્યું કે ચંદ્રકાંતભાઈ આવું કેમ બોલ્યા? તો કે જ્ઞાની પુરુષ એક જ હોય. એમની હયાતીમાં હું જ્ઞાન ના આપી શકું પણ એમની ન હયાતીમાં જ આપી શકું. This was his take. જય સચ્ચિદાનંદ. મિનલબેન, મમ્મીના દર્શન કરાવશો? You have to turn on your video, please. Yeah, 1 minute. Then we can put like. I'll have to log in again because my video is the signal is not that good here. I will log in again, give you a signal, and you can see my mom. Okay. In the meantime, we will listen from Digantbhai. Okay. તમે આવજો દિગંતભાઈ. જય સચ્ચિદાનંદ. 1977 માં દાદાની પાસે જ્ઞાન લીધું અને જ્યારે હું અમદાવાદ ગયો ત્યારે 2-3 દિવસના ગાળામાં મારે ચંદ્રકાંતભાઈ સાથેની ઓળખાણ થઈ. ચંદ્રકાંતભાઈ એ વખતે અમદાવાદ રહેતા હતા એટલે અને અમે બહુ નજીક રહેતા હતા એટલે વારંવાર મળવાનું થતું. પછી એક વખત દાદા ભગવાન એમના ઘરે આવ્યા અને બેઠા હતા ત્યારે દાદાએ કહ્યું કે અમે તમને આજ્ઞા કરીએ છીએ ચંદ્રકાંતભાઈને કે તમારે દિગંતને રોજ અંગૂઠે વિધિ કરાવવાની અને મને આજ્ઞા કરી કે તારે રોજ ચંદ્રકાંતભાઈને અંગૂઠે આવીને વિધિ કરી જવાની.
ચંદ્રકાંતભાઈ આમ નોર્મલી કોઈને પગે લાગવા દેતા નતા, પણ દાદાની આજ્ઞાથી તેઓએ મને રોજ વિધિ કરવાની મંજૂરી આપી. ત્યારથી મારા અને ચંદ્રકાંતભાઈ વચ્ચે ગાઢ સંબંધ એસ્ટાબ્લિશ થયા. 77 થી 80 સુધી ચંદ્રકાંતભાઈ અમદાવાદમાં રહ્યા, અને અમદાવાદમાં રહ્યા ત્યારે હું સવારે એમના દર્શને જઉં, બપોરે જઉં, ના હોય તો ના મળે તો સાંજે જવું, અને ના મળે તો રાતના 12 વાગે પણ એમને ઉઠાડીને મેં વિધિ કરી છે. અને એ જ્યારે 12 વાગે બી એ વિધિ કરાવે ત્યારે એટલા જ આનંદમાં હોય. અને એટલું નહીં, વિધિ કરાયા પછી એવું નહીં કે વિધિ કરાય એટલે તું જા હું સુઈ જઉં છું, એવું નહીં. એ પાછા સત્સંગ કરી અને પછી કે હવે તારે જવું હોય તો જા એમ, અને તારે ક્યારે રોકવું હોય તો અહીંયા રોકાઈ જાય. એટલે મેં કીધું ના, હું જતો રહું છું, એ રીતે વાત થતી. અને બીજું, ચંદ્રકાંતભાઈનું હું જ્યારે એમની જોડે રહેતો હતો ત્યારે મેં જોયું, એમને સ્પષ્ટતા હતી એમની, કે કોઈ પણ એમનો કોઈ પણ પ્રસંગ હોય, એમનો કોઈ પણ વ્યવહાર હોય, તો એમની બાઉન્ડ્રી દાદાની આસપાસની જ હોય. એના દાદાની બાઉન્ડ્રીની બહાર એમનો કોઈ પણ પ્રસંગ કે કોઈ પણ સંજોગ મેં એમનો જોયો નથી. પેલા નીરુ આંટી જોડે વાત, નીરુ આંટીના દર્શન કરી લઈશું. રાઈટ, ચોક્કસ. અનમ્યુટ કરજો. નીરુ આંટી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નીરુ આંટી. જય સચ્ચિદાનંદ નીરુ આંટી. જય સચ્ચિદાનંદ નીરુ આંટી. કોણ છે જો? રોતુભાઈ, ના, દીપકભાઈ છે. દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. જો ક્યાં છે? પછી અહીંયા આગળ મિનેશભાઈ છે, પછી દિગંતભાઈ છે. જય સચ્ચિદાનંદ. જો મિનેશભાઈ. જય સચ્ચિદાનંદ નીરુ આંટી. કોણ છે? દિગંત. નીરુ આંટી 136 જણા છે ઓનલાઈન હમણાં. હા, હું છે ને, હું હમણાં 1 જ મિનિટ માટે અનમ્યુટ કરું છું બધાને. પ્લીઝ બધા જય સચ્ચિદાનંદ બોલજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ નીરુ આંટી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો મીનાબેન. Akshay has a question. Okay, tell me. You have a question. બોલો અક્ષયભાઈ. Jai Satchidanand, Meenal auntie. You gave great experience with Dada Bhagwan and Chandrakant Bhai Sahib. I had one question for you. Yes. Any experience you share from your current life, like dealing with kids, dealing with a parent who needs support, right? Or dealing with kids? With kids, you have to be more of a friend than a parent. That's what my experience is. If they will confide in you everything, if you look at the whole thing from their point of view. The moment you become, you look for people outside the house to confide. Right. Right. I'll give an example. My son had started smoking and he would not tell me anything, but I found cigarettes or matchsticks in his pocket. He used to tell me, though, they are my friends. Now, if they are your friends, how come they're in your pocket? So I said, okay, let's both smoke together. I don't smoke, I don't drink. But from his packet, I took out a cigarette. I said, see, if you can do it, your mama can do it. No, it's right. not good for health. I said, you know everything.
it's not good for health, it's a bad habit, still you're doing it. Why? If you can do it, your mama can do it also, no? Oh, true, true. Again, But he had but taken, but he had taken the car. but you always become a parent, like you want to take care of your child, so you, Exactly. Because we are overprotecting them and because we are dealing with them as parents. If you deal with them as friends, they will confide in you. I'll give you one more example. We live on the 6th floor. My car is parked in the basement in the this thing. Night after we go to sleep, he used to quietly take the keys and go out for a drive with his friends. One such night, it so happened that his friend was driving and they hit a motorcycle guy. wow. And it became a police case. Now I know my son was not driving, but still the car was mine. Right. Correct? So I had to give papers. Right. He was shit scared to come and tell me this has happened. But now that it's a police case, he had to come to me because the car papers were with me. Right. So I made him understand. I said, see, I'm giving you the papers. You can get your friend out. I'm okay with it. He said, you're not angry? I said, no. This is a part of growing up. But you have to get him out. I will not help you in getting him out. That's when he came back to me and said, this time you help me, next time it will not happen. I said, no. If you get yourself into something, you have to get out of it. That taught him, if I get into a fight, my mother is not going to come and pull up for me. I have to sort it out myself. Right. Ever Right. since then, he never, if two people are fighting, he will stand and watch, but he'll never interfere. Right. He will never interfere. Even now, he will drive the car very, very carefully. That one incident taught him that speeding is not great. And because he got involved with the law, he knows how the law functions. True. Yes. No, and then like dealing with parents, right? Dealing with parents, because we want to do seva for parents, but then they would also have different kind of expectation from us. Yes. Your experience, because I have met Niruba and been with Niruba so many times. Yeah. Her personality is very soft, but still your experience with her, because you want to do something and help her, maybe she doesn't want your help, right? Yeah. And then how do you deal with her? See, I'll give you her example. Every time I used to say, you live with one of our kids, she would say no. Okay. So after my father passed away, she lived alone. Yes. There came a time when she would not know કે એમનું pressure વધ્યું છે કે નથી વધ્યું, pressure ઊંચું થયું છે, nothing. She used to always tell me, મને low blood pressure છે. મેં કહું હોઈ જ ના શકે. તમને low blood pressure હોય તો તમને stroke આવે જ નહીં. He got a stroke. I went to Baroda, got her back on her feet with all the physio and everything. She was completely 100% okay. I brought her to Bangalore. She stayed with me for 8 months. Bas mane Baroda jawu છે. Mane Baroda jawu છે. I said, okay. I put her back in Baroda. Within 2 years, she's telling me, I cannot stay alone. Please come and pick me up. I wanted that. I wanted her to say that I want help. The moment you help them without asking, Right. they will throw tantrums. Now, if you ask my mother, you want to go to Baroda, she'll say no. Initially, I used to say, nah, હવે તમે અહીંયા okay છો, અહીંયા રહો. No, Baroda જવું છે. And today she's saying, મને બરોડા નથી જવું. કેમ? Because
She Yes, has come here experience. of free will, Right, her own free will. right, right, right. I did not uproot her from Baroda and brought her here. She asked for my help and she said, "Na, હવે તું મને લઈ જા." That's when I said, "Chalo." Because now what happens is, see, these days, even parents throw tantrums. They become like kids. Right, exactly. And then you have to manage your kids and your parents. That's a double whammy. Small kid and big kid. Yes. Right now, my mother behaves like a kid. She insists that I want this. Now, to discipline her, I can say, "No, I will not give it to you." But that's not going to solve my problem. Right. Moment she gets what she wants, she's okay. Then the tantrums go away. And those tantrums are just for that particular moment where she wants something. Right. Like if I tell her, "You do exercise," nahi karo. But when she realizes I can't walk, without me telling her, she'll start exercising. Oh, great. Your experience today was like eye-opening. Your one thing you shared today for scientific circumstantial evidence was very simple, very straight to the point, but was eye-opening for me. See, because this is the way my father explained it to us, because we were kids. We were not going to understand the elaborate language Dada and Daddy were using. Right. So he used to explain to us in these very, very simple examples. Right. Great. Sir, really thankful for you to share the experience. તમે કીધું તો અત્યારે તમે જે મિત્રની વાત કરી ને કે એઝ અ ફ્રેન્ડ રહેવાનું બહુ વખતથી જાણ્યું છે, સાંભળ્યું છે, પણ જે ઘેડ પડે ને, કેમ કે ઘેડ શું પડે કે સામેવાળાને અનુભવ ના થવા દઈએ ત્યાર સુધી તમે તમારું ચલાવો છો. તમે સામેવાળાને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટની તમે જે વાત કરી ને એ ચોખવટ થઈ, કેમ કે તમે જયારે મિત્ર તરીકે રહો ત્યારે એને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ નોટ ઓનલી ફોર ટુડે બટ ફ્યુચર માટે બી બનાવો છો. બીજું કે you have to respect their privacy. You just can't barge into their room and say, "Oh, homework kar le." You have to knock before going. Never scold the children in front of their friends. Bring them home and give them a lashing. But in front of their friends, don't. Because that will cause, they will cause rebellions. They will rebel against you. સાચી છે. And our friends say, "તો હું એનો જ પક્ષ છું કે ના, you are right. It should be like this only." પછી ઘરે આવું ને એટલે એને સમજાવું કે you got into the tiff with the police guy. What was going to be the outcome? Especially when you're boys, they're growing up, and when they get into bad habits, you need to understand why they're going. Don't use force. It's never going to work. Show more love towards them. Show more love towards them and be there for them. Be there to help them. They will come to you for help. They will ask you for help. Especially children who are taking drugs. At one point of time, they'll say, "Please help me to get out of this." They have to touch the bottom to rise up again. But if you try to scrutinize and stop and hit them, it's not going to work. Right. We have to, today, જ્યારે મારો દીકરો he was in his teenage, દિવસે તારા બતાડતો હતો મને. અને અત્યારે તમે every single person who meets him says everybody should have a son like him. જ્યારે એને કહે ને કે મને કહે કે he is really good son, ત્યારે મને યાદ આવે કે જે દિવસે મને દોડાડતો હતો, જે દિવસે મને તારા બતાડતો હતો, એ બધા દિવસો યાદ આવે છે.
અત્યારે એક પણ વ્યક્તિ એવું નથી કે જે એને મળ્યું હોય અને એના પ્રત્યે આકર્ષિત ના થયું હોય. Because you have to give him a sound upbringing. Like my father, he had all the money in the world, but he still made us cycle 14 kilometers to school by cycle. There used to be 2 cars in my portico, but I had to cycle to school. And the worst is I had to take my sister as double. આપનો અનુભવ ખૂબ સુંદર અને કાઇન્ડ ઓફ પેરેન્ટિંગની ટિપ્સ મળી ગઈ મારા માટે તો ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે દિગંતભાઈને સાંભળીએ. દિગંતભાઈ, પ્લીઝ ગો અહેડ ક્વિકલી. એટલે ચંદ્રકાંતભાઈ નું કેવું હતું કે એમની મેં તમને જે કહ્યું ને કે એમની કોઈ પણ ચર્યા એ જે આજે મિનલબેને ના કહ્યું આજે કે બહુ આપણે જે મેરેજ હોય પછી જે, કારણ કે એ ટોટલ જ્ઞાનમાં હતા અને ભલે વ્યવહાર બધો સાચવતા હતા પણ જ્ઞાન તરફ એમનો જોક એટલો બધો વધારે પડતો હતો ને કે એ જે બાઉન્ડ્રીઝ હતી ને એને લીધે થોડી એ જે બાઉન્ડ્રી બહુ પરફેક્ટ હતી અને ક્યાંય બી કોઈ પણ પ્રસંગને એ જ્ઞાનથી જ સોલ્વ કરતા હતા. અને એ જે બાઉન્ડ્રીમાં થોડુંક પેલું એ જે હું કહું છું ને કે નીરુ આંટીને થોડોક આમ એ રહેતો હતો અને એને લીધે નીરુ આંટી દાદા ભગવાનને પેલું એ નતા કરતા, થોડું માનતા નતા. પણ અલ્ટિમેટલી ચંદ્રકાંતભાઈ દાદા નીરુ આંટીને બહુ સમજાવેલા. એ અમારી જોડે વાત થતી ને, નોર્મલ વાત થાય ને તો એમાં બી એમને બહુ એટલે ભલે દાદામાં માનતા નતા પણ દાદાની બધી વાતો નીરુ આંટી સાંભળતા હતા ને સમજતા હતા. એમ પછી મને મોટા મોટો ફાયદો શું થયો કે મેં એમની જોડે બધા પ્રસંગોમાં હું મોટા ભાગના એટલે એમના સારા ખરાબ બધા પ્રસંગોમાં એમની જોડે હાજર હતો. એટલે એ કેવી રીતે ડીલિંગ કરે છે એના લીધે આજે મને એટલો બધો ફાયદો થયો છે કે મારે એવા અનેક પ્રસંગો આવી ગયા પણ હું એમના જેવી સ્થિરતા એટલી બધી તો નથી આવતી પણ મોરલેસ એમ કહેવાય કે 98% તો હું એટલી સ્થિરતા રાખી શકું છું કે એવા કોઈ પણ પ્રસંગમાં એમને જે જોયેલા છે, એમનો જે અનુભવ છે એ મને બહુ અત્યારે કામ આવે છે. એમ કે અત્યારે મારી ફેમિલી લાઈફમાં બી એક એક્ઝામ્પલ આપજો. એક એક્ઝામ્પલ દાખલા તરીકે અમે ચંદ્રકાંતભાઈને નીરુ આંટીને પિક્ચર જોવાનો શોખ હતો. એટલે નીરુ આંટી કે મારે પિક્ચર જોવા જવું છે. એટલે ચંદ્રકાંતભાઈ શું કે દિગંત તું આવીશ પિક્ચર જોવા? મેં કહ્યું હા હું આવીશ. અને કે તારા મમ્મીને બી લઈ લેજે. તો અમે 4 જણા ડ્રાઇવિંગમાં પિક્ચર જોવા જતા હતા. એટલે નીરુ આંટીનો જે એ હતો એમનો એ સોલ્યુશન એ રીતે લાવતા હતા કે નીરુ આંટી ને મમ્મી બે પિક્ચર જોતા હતા અને હું ને ચંદ્રકાંતભાઈ ગાડીમાં બેસી અને પિક્ચર ઉપર પણ સત્સંગ કરતા હતા. એટલે એ ફાઇલનો જે સંભાવ નિકાલ કરતા મેં જોયા છે દરેક સંજોગોમાં, એ જે મને અનુભવ મળ્યો છે ને બહુ ખૂબ કામ લાગે છે મને. દિગંતભાઈ 3 બસો લઈને આવ્યા હતા એનું શું? હા, એક વખત દાદાજીનો ફોન આવ્યો 77 માં બરોડાથી કે અમે 3 બસો લઈ અને કાલે સવારે આવીએ છીએ અને ત્યાંથી આપણે તમારે ત્યાં ચા નાસ્તો કરી અને મહેસાણા, મવડી, તારંગા અને અંબાજી જવા નીકળીશું. હવે મને એ વખતે ખબર હતી કે ચંદ્રકાંતભાઈની અમુક બધું જેટલા બધા પૈસા હતા બધા ફસાયેલા હતા અને એમની જોડે ખરેખર પૈસા નતા. એટલે એમણે નીરુ આંટીને કહ્યું હતું બી ખરું કે તું તારું કંઈક હોય વસ્તુ તો જરા મને આપજે ને, હું પછી હમણાં આવું છું. પણ એ બહાર ગયા ત્યારે એક જણ ઉઘરાણી વાળો સામે મળ્યો અને એમણે કહ્યું કે લો આ તમારા જે પૈસા માંગતા હતા એ તમને અત્યારે આપું છું. તો એ બધા પૈસાનું એમણે 3 બસને એટલે શું કહેવા માંગુ છું કે ચંદ્રકાંતભાઈ દાદાનો ફોન આવ્યો પણ એમની સ્થિરતા ક્યાંય હાલી નથી. એમને ક્યારેય કોઈ સંકલ્પ વિકલ્પ કર્યો નથી. એમને જે અને મહાત્માઓ માટેનો એમનો જે પ્રેમ છે એ ત્યાં જોવા મળે છે. અને દાદાએ જે કહ્યું હતું કે મારા મહાત્માઓ એટલે
દાદા જે રીતે મહાત્માઓને સાચવતા હતા એ જ રીતે એટલા જ એનાથી દાદા એટલે ચંદ્રકાંતભાઈ મહાત્માઓને સાચવતા હતા. મહાત્માઓનું મહત્વ એમના માટે ખૂબ જ હતું, કારણ કે એ જાણતા હતા કે દાદાએ જે જ્ઞાન આપેલા મહાત્માઓ છે એ જ્ઞાન આપેલા મહાત્માઓ મોક્ષગામી છે, અને એ લોકોની સેવા કરવી કે એ લોકોને જમાડવા કે એ લોકોને એટલા માટે એટલું અગત્યનું છે. આ જે પ્રસંગ હતો એ તો ખૂબ જ એમ કે મને બધી ખબર હતી કે આ પરિસ્થિતિ આવી છે, અને છતાં એમણે જે સ્થિરતા રાખીને એ જોઈને હું ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો. આગળ બોલો. હા, પછી એ કાયમ મને કહેતા હતા કે નોર્મલી દાદાની જોડે શું કરવું જોઈએ, એમ કે તો કે કઈ રીતે રહેવું જોઈએ. તો કે દાદાજીની ચર્યા, દાદાજીનો સત્સંગ અને દાદાજીના માર્ગદર્શન વગર કોઈ પણ વસ્તુ જે પણ કરવામાં આવે છે, જે કંઈ પણ કરવામાં આવે છે એ સ્વચ્છંદ છે. એટલે એ કોઈ પણ આપણે કોઈ પણ ક્રિયા કરે તો એમાં આ તારે ખાસ ધ્યાન રાખવાનું કે એમની જે ચર્યા જોઈ એમને દાદાને તે જોયા હોય કે એ રીતે જોયા હોય તો એ વખતે એ કાં તો પછી સત્સંગમાં કંઈ બી સાંભળ્યું હોય અથવા એમની જોડે વાતચીત કરીને જે માર્ગદર્શન લીધું હોય એનાથી બહાર કોઈ પણ વસ્તુ કરવાની નહીં. અને એ જો કરે તો એને સ્વચ્છંદ કહેવાય. તો એ મારા જીવનમાં અત્યારે એટલું કામ લાગે છે કે એમ કંઈ પણ પ્રસંગ હોય તો દાદાની ચર્યા અથવા ચંદ્રકાંતભાઈએ શું કરેલું એ દેખાઈ આવે છે ને એ પ્રમાણે જ થઈ જાય છે. એવા મોટા મોટા બોમ્બ પડ્યા છે મારી ઉપર કે પણ તોય એ એકે બોમ્બ જે દાદા કહેતા હતા ને કે અણુ બોમ્બ બી પડે ને તો પેટનું પાણી ના હાલે, તો એવું જ છે કે અણુ બોમ્બ પડે તો પેટના પાણી નથી હાલતા. બહુ સરસ. ગમે તે સંજોગોમાં સ્થિરતા રહે છે. રાઈટ. પછી પેલું દાદા ભગવાન એટલે એવી વાત સાંભળી હતી કે ચંદ્રકાંતભાઈ સાહેબ અક્રમનો ઝંડો લઈને આવવાના છે પાછા. એ દાદા જયારે ચંદ્રકાંતભાઈ એક્સપાયર, હવે એ વાત કરું કે પહેલા તો જયારે ચંદ્રકાંતભાઈ એક્સપાયર થવાના હતા અને આગલે દિવસે હું એમને મળવા ગયો. હું રોજ છે ને સાંજે 5 વાગે એમને મળવા જતો હતો અને 5:50 મારી ટ્રેન હતી, એટલે 5:40 સુધી હું એમની જોડે બેસું અને પછી હું જવાનું હોય તો નીકળી જવું અથવા રહેવાનું હોય તો એમને ઘેર રોકાઈ જતો હતો. તો એ દિવસે રાત્રે સાંજે મને એવું લાગ્યું કે એમની તબિયત ઠીક નથી, તો મેં એમને પૂછ્યું, મેં કહ્યું ચંદ્રકાંતભાઈ આપ કહેતા હો તો હું રોકાઈ જાઉં. તો કે ના, હું થોડુંક ફરી આવીશ અને પછી સુઈ જઈશ, અને તો તું નીકળી જા. એટલે એમણે મને ત્યાંથી દૂર કર્યો. એકચ્યુઅલી ખરેખર મેં એમને કહ્યું તું બી ખરું કે આપની તબિયત નથી સારી તો હું રાત્રે રોકાઈ જાઉં. અને બીજે દિવસ તો મને ખ્યાલ આવ્યો. અને પછી બીજે દિવસે જ્યારે દાદા ભગવાન આવ્યા ત્યારે દાદાના આંખમાં બી આંસુ હતા. એટલે દાદાએ પહેલી વખત દાદાએ કહ્યું કે આ જ્ઞાન લીધા પછી પહેલી વખત ઇમોશનલ થયો હું, એમ કે. અને આજે આખો સ્તંભ આપણો ખરી પડ્યો છે, જમણો હાથ મારો એ થઈ ગયો છે. અને દાદા એ વખતે એમ બી કહ્યું હતું કે 2005માં ચંદ્રકાંત પાછો આવશે ને અક્રમનો ઝંડો લઈને દોડશે. ઓકે, બીજું કશું ક્વિકમાં કઈ પ્રશ્ન પૂછવા હોય તો અમે આન્સર કરી શકીએ. Make it a question and answer. So then whoever wants to ask can ask something. Anybody? Okay, Minaben. Okay, જય સચિદાનંદ. જય સચિદાનંદ. મારે જાણવું હતું કે ચંદ્રકાંતભાઈ નો દેહ વિલય થયો એના 1-2 વીક પહેલા એવા કઈ પ્રસંગો બનેલા કે જેમાં દાદાએ કઈ પર્ટિક્યુલર સૂચના એમને આપી હોય કે આપણે એમ લાગે કે એમને ખબર પડી ગઈ હતી એ વાતની? એમને ખબર તો પડી ગઈ હતી, હોસ્પિટલમાં હતા. કારણ કે 2 વીક પહેલા તો નહીં પણ આગલે દિવસે મને સાસરે વરાવવાની હતી. તો મારો ભાઈ મને બોમ્બે સુધી મૂકવા આવવાનો હતો ને પછી બેંગ્લોર આવવાનો હતો મારી સાથે, અને પછી બેંગ્લોર થી એ પાછો આવવાનો હતો. તો છેક ગેટ સુધી આયા અને મને કે છે આપણા ઋણાનુબંધ અહીંયા પૂરા થાય છે.
ઓહો. તો મેં કહું કેમ આવું બોલો છો? તો રવિ કે છે, મારો બ્રધર રવિ એ કે છે એમણે અત્યારે હી ઇઝ અંડર મેડિકેશન એટલે હી ઇઝ ટોકિંગ લાઈક ધીસ. મેં કહું નો, એમને ના પાડી હતી ડોક્ટરે કે તમને ઉઠવાનું નથી પતાય. છેક મને ગેટ સુધી મૂકવા આવ્યા અને ધીસ વર હિઝ લાસ્ટ વર્ડ્સ ટુ મી કે આપણા ઋણાનંદ અહીંયા પૂરા થાય છે. એટલે હી ડેફિનેટલી ન્યુ વોટ વોઝ ગોઈંગ ટુ હેપન. લાસ્ટ હોસ્પિટલમાં મારી સિસ્ટર સાથે હતા. મારી સિસ્ટર જ્યારે એમનો એકચ્યુઅલી દેહ ગયો ત્યારે મારી સિસ્ટર ત્યાં એમની બાજુમાં હતી. તો ખાલી દાદા જ બોલ્યા બસ. પહેલા તો મારી સિસ્ટરનું નામ લાજુ છે, તો કે લાજુ. પછી કહ્યું દાદા. પછી કે ના રવા દે દાદા. દાદા કરીને ગયા. લાસ્ટ વર્ડ્સ વર દાદા. એટલે જ હું ઝઘડી ને દાદા સાથે કે તમને ખબર હતી કે એમનો દેહ વિલય થવાનો, તમે હાજર કેમ ના રહ્યા, એમને દર્શન કેમ ના આપ્યા? તો એનો જવાબ શું આપેલો દાદાએ? કે બેટા અમને બધું દેખાય, અમને બધું અનુભવ થાય, પણ અમારાથી થોડું પણ ઇન્ટરફિયર ના થાય. હા, તમે વાત કરી પેલા. કશું પણ અમારાથી અમને દેખાય બધું પણ ઇન્ટરફિયર ના થાય. કાલે કોઈનું એક્સિડન્ટ થવાનું હોય, અમને આજે દેખાયું હોય, પણ એને કહેવાય નહીં કે તારો કાલે એક્સિડન્ટ થવાનું, તું જઈશ નહીં, એવું ના કહેવાય અમારે. હા, સાચું. તમને એનો આભાસ કરે પણ એ તમને ડાયરેક્ટલી ના કહે. હા હા. તો એવું કઈ એમણે ચંદ્રકાંતભાઈ સાહેબને કહ્યું હતું, એવું કઈ બીજા કોઈને ખ્યાલ આવે એવું કઈ બોલ્યા હતા? એમની દાદા સાથે વાત થઈ હતી જયારે એ હોસ્પિટલની બહાર હતા. હોસ્પિટલ ગયા પછી દાદા સાથે વાત નથી થઈ, કારણ કે એ જમાનામાં મોબાઈલ ફોન નતા, લેન્ડલાઈન ફોન હતા. રાઈટ. એટલે દાદા સાથે એવી વાત નથી થઈ, પણ ધ્યાનમાં ખરું એમને. કારણ કે એક બીજો એક્ઝામ્પલ આપું. જયારે એમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ને, તો મેં ખાલી એટલું જ પૂછ્યું કે મમ્મીનું શું, તમે મમ્મી માટે શું કર્યું છે? તો એ મને કહે છે કેમ ચિંતા કરું છું, મારા 8 ભાઈઓ બેઠા છે ને. ઓહો. મારા 8 ભાઈઓ બેઠા છે, તું શું કામ ચિંતા કરું છું? ધીસ વોઝ હિઝ નેચર. તમારા શબ્દોમાં એમની છેલ્લી પરિણતિ કેવી હતી? He was totally free. Totally free. એકદમ આમ તમે કહો ને તેજ હોય જે મોઢા ઉપર, એવું. કારણ કે હું જયારે આવી ત્યારે એમનો દેહ વિલય થઈ ગયો હતો. હું બેંગ્લોર થી આવી મારા ભાઈને લઈને બીજે દિવસ. આગલે દિવસ નીકળ્યા પછી અમને ન્યૂઝ મળ્યા અને અમે જયારે આયા ત્યારે બરાબર. he had a natural smile on his face, and I would say that it runs because even for my mother right now, kasu bhi hoy api do. They are all givers, not takers. All their life they have only given, not taken. અત્યારે તમારે મારા મમ્મીનું કહું, મારા મમ્મી she was holding a property in Badran. Okay? એમને પોતાને એવું નતું કે my father left her a lot of money and in lot of luxury. એમના પોતાનું એ નતું કે કાલે ઉઠીને મારું શું થશે એવું હતું. છતાંય એમણે દાદાને આ ડોનેટ કરી દીધું આખું ઘર ભાદરણનું. ઇટ વોઝ હવેલી, બે બાજુની હવેલી હતી અને એમને હવેલી વિધાઉટ ઇવન આમ કેવું હિચकिचા વગર કે હા આમ મારું કાલે શું થશે એને કરતા મારી માટે રાખવું, નો, નોટ એટ ઓલ. 5 પૈસા લીધા વગર. હા, 1 પૈસો લીધા વગર આખી ટ્રાન્સફર કરી ટ્રસ્ટના નામે. અને એક ક્વેશ્ચન વધારે પૂછું, એમની જોડે છેલ્લી ક્ષણોમાં કોણ હતું અને એમણે પોતે દાદા વિશે કઈ લખેલું છે કે જે બહાર પડ્યું હોય?
હા એમના લેટર્સ લેટર્સ નો ખ્યાલ છે, રાઈટ? યા, હા લેટર્સ છે એમના પબ્લિક ડોમેનમાં કે વોટ એક રીતના દાદા સાથે વાત કરતા હતા, શું પૂછતા હતા, કેવી રીતના બધું સોલ્વ કરતા હતા. બીકોઝ દાદા હેડ ધ જ્ઞાન એન્ડ હી હેડ ધ લોજિક. હવે એ છે ને ઇન્ક્વિઝિટિવ બહુ હતા, બધામાં ક્વેશ્ચન વાય પૂછે. And that is how that is to keep on answering him. બરાબર. છેલ્લી ઘડીએ મારી સિસ્ટર જ હતી એમની પાસે, મારા મધર બી હતા, પણ મારા મધર ને બહાર બેસાડ્યા હતા ડોક્ટરે, ખાલી મારી સિસ્ટર અંદર જવા દીધી હતી. શ્રી સચ્ચિદાનંદ એમના સિસ્ટર થી જોઈન થયા છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે જણાવો તમારો અનુભવ પ્લીઝ. I just don't have words to say. His last words are Dada. That's all he said. He's put એમને હાથ મારા એમની ઉપર મૂકી અને કહ્યું દાદા, બીજું કશું જ બોલ્યા નતા. And then he went unconscious and we took him to the hospital. Oh. And he just said, don't worry. I think he could see everything. Oh, to be honest, મને એટલું બધું જ્ઞાન નતું તે વખતે, પણ he was a different person. Even today, if I close my eyes, if I have any problems, it gets solved. He tells me what to do, how to do, and things get solved. Great. મિનલબેન, આપણે પ્રશ્ન છે, બોલો. જાગૃતિબેન, કોઈને પ્રશ્ન પૂછવો તો પૂછે. I can answer. જાગૃતિબેન અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. મિનલબેન, તમે વાત કરી કે તમારા ફાધરે તમને કીધું હતું કે ફાઇલો ઓછીને બંધ કરવાનું. હા. કેવી રીતે તમને કઈ સમજાયું હતું, અને તમે નહીં તો તમે એને કેવી રીતે એટલે મીન એ વસ્તુને કરો છો કે તમે ફાઇલો કેવી રીતે બંધ કરો? હવે હસબન્ડ એન્ડ વાઈફમાં ઝઘડા થાય, હા, તમે તમારો કક્કો સાચું કરો ને હસબન્ડ એનો કક્કો સાચું કરે, બરોબર? બરોબર છે, બરોબર છે. આપણે આપણો કક્કો મૂકી દેવાનો. એક્ઝેક્ટલી, છોડી દેવાનું. એટલે ખબર છે, મને ખબર છે કે હું સાચી છું, મને બધું જ્ઞાન છે, છતાંય મનોધ્યેય શું છે? મોક્ષ. હવે તમે બરોબર ઝઘડો કર્યો, તિરસ્કાર કર્યો, એટલે તમે ફાઇલો ખોલી. હા, બરોબર. પછી એનો અકાઉન્ટ સેટલ કરવાનો ને. તમે જે બોલ્યા, એ જે બોલ્યા, પછી તમે છણકો કર્યો, મેં છણકો કર્યો, એ બધા અકાઉન્ટ સેટલ કરવાના ને. હા, એટલે આપણી જેટલી ફાઇલો છે એને એવી રીતે આપણે બધી ક્લોઝ કરતા જવાની. હા, કોઈની જોડે તકરાર નહીં કરવાનો. એવું નથી કે તમે બુદ્ધુ છો, તમને બધું ખબર છે, તકરાર કેમ ટકરાર નહીં કરવાનું? કારણ કે આપણે મોક્ષે જવું હોય તો આ બધી ફાઇલો બંધ કરવાની, કકરાટ બંધ કરવાનો. સચ્ચિદાનંદ, વેરી ગુડ. કકડાટ બંધ કરવાનો ઇઝ ધ કી વર્ડ. મંજુબા, સચ્ચિદાનંદ ફ્રોમ કેનેડા. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, મારે ક્વેશ્ચન નથી, પણ હું ચંદ્રકાંત કાકાને મળેલી. તમે ભાનુ કાકા ને અરવિંદ કાકાને કારણે કદાચ આવ્યા હશો. લાકડાનું કારખાનું હતું, પણ અને પછી મારા બી મેં નાનપણમાં બી મને પણ દાદાએ જ્ઞાન આપેલું. હીરાબા અને દાદા સાથે હતા અને મારા પપ્પા હતા, પણ મને બહુ ચંદ્રકાંત કાકા ને દાદા સાથે આવતા ને તો ચંદ્રકાંત કાકા ને દાદામાં મને બહુ ડિફરન્સ નહોતો લાગતો. પ્લસ મને એવું લાગે કે શાંતિ લાગે. કારખાને આવતા હતા ચંદ્રકાંત કાકા, અને પછી છે ને મારે બહુ કોન્ટેક્ટ નહીં રહેલો, પણ જ્યારે હું અહીંયા આવીને ત્યારે મને ઘણી ટ્રબલ ને એવું થયેલું. ત્યારે મને દાદા સપનામાં આવ્યા ને દાદા ભગવાને મને એવું બતાવ્યું કે દાદા ભગવાન એક સાઈડે છે, ચંદ્રકાંત કાકા અને કનુ દાદા, બસ ત્રણેયના પિક્ચર મેં શિવ ભગવાનની રીતે જોયેલા, કે પેલું ગળામાં કેવું પેલું
શિવ ભગવાનને એ હોય ને એવી રીતના. એટલે મેં ચંદ્રકાંત કાકાના એવી રીતે દર્શન કરેલા સપનામાં. એટલું મારે તમારી સાથે શેર કરવું હતું આજે મને. અને એ રીતે જ મને જે દાદાનું સ્વરૂપ છે એ રીતનું જ એમનું મને લાગેલું. એટલું જ તમને શેર કરવું હતું. હું રણછોડભાઈની દીકરી છું. દાદાનું જ્ઞાન થયું ને ત્યારે હું પણ આવતી હતી તમારી માફક. હું પણ દાદાને દર્શન કરવા આવતી હતી મામાને પોળે. સ્પેશિયલી દાદા જે દિવસે દિવાળી ને બધું હોય ને ત્યારે આવતી હતી. મેં તમને પણ જોયેલા છે કદાચ. તમે કારમાં આવતા હતા ચંદ્રકાંત કાકાની કારમાં આવતા હતા. લાકડાનું કારખાનું હતું ત્યાં. મને ખબર છે કારણ કે અરવિંદ કાકા કોન્સ્ટન્ટલી અમારા ઘરે આવતા હતા 7-8 પહેલા અરવિંદ કાકાના પપ્પા આવતા હતા શિવા દાદાને મળવા. મારા ગ્રેન્ડફાધર ના ફાધર ને મળવા. એટલે મારા ગ્રેટ ગ્રેન્ડફાધર મળવા. પછી એમના પપ્પા ગુજરી ગયા પછી દાદા સાથે અરવિંદ કાકા આવવા માંડ્યા. પહેલા દાદાનો સંબંધ અરવિંદ કાકાના પપ્પા સાથે હતો. અચ્છા, રાઈટ. તો ભાનુ કાકા ને અરવિંદ કાકા લીધે હું વધારે દાદાને ત્યાં આવતી એમને સંબંધને લીધે. અને તમારે ત્યાં પણ કુંજ સોસાયટીમાં બી આવેલી છું. બહુ નાની હતી ત્યારે એકાદ વાર આવેલી છું. કારણ કારખાનામાં તમારે કોન્ટેક્ટ રહેતો હતો ને. લાકડાના કારખાનો તો દાદાને લીધે ભાનુ કાકા ત્યાં દાદા આવતા એટલે હું મળતી હતી એમને. હજુ બી અમારે અરવિંદ કાકાના ફેમિલી સાથે સંબંધ ખરો. હા, દુષ્યંત નવા બજારમાં નથી ને. રાઈટ. હા, એટલે મારે દાદાના બહુ દર્શન થતા બંને કાકાઓને લીધે. અને ચંદ્રકાંત કાકાને બી બહુ જોયેલા મેં. આમ તો દાદા ઘોડાગાડીમાં આવતા હતા એ પણ મને ખબર છે. બહુ નાની હતી ત્યારે. પણ બધા આ કાકાઓને લીધે મને દાદાના દર્શન બહુ થયેલા. એ અરવિંદ કાકા અને ભાનુ કાકાને લીધે. અરવિંદ કાકાને બોલાવવા આવવું પડતું હતું ને. ગોપી હતી ને દાદાની, હીરાબા પાસે રહેતા હતા. મને યાદ છે. ચંદ્રકાંત કાકાને બી એટલે બહુ દર્શન કરેલા એમના. દાદા પછી એક નટુ કાકા આવતા હતા મામાન પોળમાં. રાઈટ. હા, બોલતા હતા. મને નાનપણનું ઘણું બધું યાદ આવે છે હવે તો. હા, જય સચ્ચિદાનંદ. અને મારી બહુ છે એ કહે છે કે તમે આ શેર કરવા આવજો, અનુભવ શેર કરવા આવજો. આંટી તમે યુથ ફોરમ જે ચાલે છે એમાં આવો તો અમને લોકોને તમારા અનુભવ સાંભળવાનો લાભ મળે ને અમને કઈ રીતે છોકરાઓ જોડે ને રેગ્યુલર વ્યવહારમાં કઈ રીતે કરવું એ સમજાય. દર્શન કરીએ. આ મારી મોટી દીકરી છે, એનું નામ કૃપા છે. નાની હજુ નીચે છે, એનું સ્કૂલ ચાલે છે એટલે નાનું પતી ગયું એટલે બહાર આવી છે. નીરુ કાકીને જય સચ્ચિદાનંદ અમારા બધા તરફથી. જય સચ્ચિદાનંદ. મિનલબેન, રાજુબેન અને દિગંતભાઈ, મિનેશાનંદજી, કોઈક સારા મોમેન્ટે આપણે ફરીથી ચોક્કસ મળીશું. વી વોન્ટ મોર એક્સપિરિયન્સીસ ફ્રોમ યુ, કારણ કે તમે હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ થયેલો છે તો ઇટ વિલ બી ઓફ ગ્રેટ હેલ્પ ડે ટુ ડે લાઈફમાં. હા, ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. રાજુ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રાજુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનલબેન બહુ સરસ. દિગંતભાઈ બહુ સરસ. મિનેશાજી શ્રીમંત બોલાવો તો આ બધા ફોલો કરો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सवपा वप्पणासणो. सवपा वप्पणासणो. मंगलाणं च सव्वेसिं. मंगलाणं च सव्वेसिं. परमं हवै मंगलम. परमं हवै मंगलम.
ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।